નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે દરેક કારીગર માટે ખૂબ જ અગત્યનો છે, એટલે કે વર્કશોપમાં સેફટી. બહુ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો આની ઊંડાણમાં જઈએ. જરા વિચારો, એક એવી જગ્યા જ્યાં સતત કંઈક બની રહ્યું છે, કંઈક રિપેર થઈ રહ્યું છે, એટલે કે એક વર્કશોપ. અહીંયા જ તો કાચો માલ એક સુંદર આકાર લે છે અને બંધ પડેલા મશીનોને જાણે નવી જિંદગી મળે છે. પણ આટલી બધી તાકાત અને ક્રિએટિવિટીની વચ્ચે એક ટૂલ એવું છે જે બધાથી ઉપર છે. અને ના, એ કોઈ પાનું કે સ્ક્રૂડ્રાઈવર નથી, એ છે સેફટી. હા, સલામતી. સમજો કે એક એવી અદૃશ્ય ઢાલ જે દરેક કામ વખતે આપણી રક્ષા કરે છે. તો સવાલ એ છે કે સલામતી એટલે શું? વેલ, આપણું જે સોર્સ મટીરિયલ છે ને, એ એને બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, આ ખાલી નિયમોની લિસ્ટ નથી, આ તો એક એક્શન છે. મતલબ કે કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ જે સાવચેતી રાખવામાં આવે એ. અને આ જે પાયો છે જેના પર બધું ટકેલું છે. સેફટીને સમજવા માટે આપણે એને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, આખું વર્કશોપ. બીજું, વર્કશોપમાં રહેલા મશીનો. અને ત્રીજું, સૌથી અગત્યનું, એ મશીન ચલાવનાર વ્યક્તિ પોતે. આપણે આ ત્રણેયને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને શરૂઆત કરીશું વર્કશોપના માહોલથી. તો આવી ગયા આપણે પહેલા ભાગ પર. અહીંયા આપણે સૌથી મોટી વાતથી શરૂ કરીશું, વર્કશોપનો માહોલ. કેમ કે કોઈ પણ વ્યક્તિ હાથમાં ઓજાર લે એ પહેલાં જ એ જગ્યા પોતે સુરક્ષિત હોવી જોઈએ, ખરું ને? અને જુઓ, આ સ્લાઇડ જે બતાવે છે ને, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ કહે છે કે સેફટી કોઈ આકસ્મિક વસ્તુ નથી, એ તો ડિઝાઇનનો જ એક ભાગ છે. તમે જ વિચારો, જો લાઇટ બરાબર હોય, હવાની અવરજવર હોય તો ભૂલો ઓછી થાય. ચાલવાના રસ્તા સાફ હોય તો કોઈ પડે નહીં. અને જે વસ્તુઓ આગ પકડી શકે એને દૂર રાખીએ તો મોટી દુર્ઘટના ટાળી શકાય. મતલબ કે એક સેફ વર્કશોપ બનાવવો પડે છે, એ આપમેળે નથી બની જતો. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એક મોટો સિદ્ધાંત કેવી રીતે એક નાનકડી પણ જીવન બચાવનારી આદતમાં બદલાઈ જાય છે. તેલ ઢોળાય તો તરત સાફ કરો. નિયમ બહુ નાનો લાગે, પણ એ લપસીને પડવાના કેટલાય ગંભીર અકસ્માતોને રોકી શકે છે. આવી જ નાની નાની બાબતોથી એક સુરક્ષિત માહોલ બને છે. ચાલો, તો હવે વર્કશોપનો માહોલ તો સેફ થઈ ગયો. હવે આપણું ધ્યાન જાય છે એ વસ્તુઓ પર જે એની અંદર છે, એટલે કે મશીનો. સીધી વાત છે, મશીનો આપણું કામ એકદમ સહેલું કરી દે છે. પણ સાચું કહું તો સૌથી વધુ ખતરો પણ એનાથી જ હોય છે. હવે જુઓ, કોઈ કારીગર મશીનને હાથ લગાડે એ પહેલાં એ જરૂરી છે કે મશીન પોતે જ સેફ હોય. આ ખાલી એક ચેકલિસ્ટ નથી કે ટીક માર્ક કરી દીધું. આ તો મશીન પર ભરોસો કેળવવાની વાત છે. વાયરિંગ બરાબર છે? મશીનના ફરતા ભાગો પર ગાઢ લગાવેલો છે? આ સવાલો એટલે મશીન અને એને ચલાવનાર વચ્ચેની પહેલી અને સૌથી જરૂરી વાતચીત. અને હવે આપણે આવીએ છીએ છેલ્લા, અને સાચું કહું ને તો સૌથી મહત્વના મુદ્દા પર, ધ હ્યુમન ફેક્ટર. એટલે કે આપણે પોતે. ભલે જગ્યા સેફ હોય, મશીન પણ એકદમ બરાબર હોય, પણ આખરે તો બધી જવાબદારી એ વ્યક્તિની જ છે જે કામ કરી રહી છે. અને આ સુરક્ષાની શરૂઆત ક્યાંથી થાય? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે PPEથી. આને ખાલી ફેશનની વસ્તુ ન સમજતા. સેફટી શૂઝ પગને કોઈ વસ્તુ પડવાથી બચાવે છે. સેફટી ગોગલ્સ આંખોનું રક્ષણ કરે છે. આ તો જાણે આપણા શરીર અને ખતરા વચ્ચેની એક મજબૂત દિવાલ છે. અને અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે સેફટી ખાલી શું પહેરવું એના પર નથી, પણ શું ન પહેરવું એના પર પણ છે. જેમ કે આખા શરીરને ઢાંકતા કપડાં જરૂરી છે, પણ જો કોઈ ઢીલી ટાઈ પહેરી હોય કે પછી હાથમાં ઘરેણાં હોય તો એ ચાલુ મશીનમાં ફસાઈ શકે છે. એટલે આ સ્લાઇડ બરાબર બતાવે છે કે આપણી નાની નાની પસંદગીઓ સેફટી પર કેટલી મોટી અસર કરી શકે છે. અને હા, આ વાત ખાલી કપડાની નથી, આપણા વર્તનની પણ છે. બિનજરૂરી મશીન સાથે છેડા ન કરવા, આ એક ગોલ્ડન રૂલ છે. આ નિયમ બતાવે છે કે આપણને મશીન અને એની તાકાત પ્રત્યે માન છે. સેફટી એટલે હંમેશા એલર્ટ અને ફોકસ્ડ રહેવું. સારું, તો આપણે આટલા બધા નિયમો અને સિદ્ધાંતોની વાત કરી, પણ આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? ચાલો, એ સમજવા માટે એક ઓટોમોબાઈલ વર્કશોપનું કેસ સ્ટડી જોઈએ. ત્યાં આ ત્રણેય લેવલ એકસાથે કેવી રીતે કામ કરે છે એ જોવા મળશે. અહીંયા તમે જુઓ, જે મોટા નિયમોની આપણે વાત કરી હતી ને, એ હવે ગાડીઓને હેન્ડલ કરવાની ચોક્કસ રીતમાં દેખાશે.
ગાડીને સીધી જગ્યાએ પાર્ક કરવી, જેક બરાબર લગાવવો અને રિપેર કરવાની અને રિપેર થયેલી ગાડીઓને અલગ અલગ રાખવી, આ બધું જ તો વર્કશોપ સેફટીના સિદ્ધાંતોનું પાલન છે. હવે વાત કરીએ મશીન સેફટીની. એક નિયમ છે જે ક્યારે તોડવો ન જોઈએ: ચાલુ એન્જિન પર ક્યારે કામ ન કરવું. કેમ? કારણ કે એ મશીનની તાકાતને માન આપવાની વાત છે. અને બીજું, બધા ઓજારો અને પાર્ટ્સને જમીન પર ફેંકવાને બદલે એક ટ્રેમાં રાખવા. આ એક પર્સનલ ડિસિપ્લિન છે જેનાથી ઠોકર વાગવાનો ખતરો ઓછો થઈ જાય છે. અને છેલ્લે, જે સૌથી ખતરનાક વસ્તુઓ છે એનું મેનેજમેન્ટ. જેમ કે પેટ્રોલ અને બીજી આગ પકડી શકે એવી વસ્તુઓ, એને વર્કશોપથી દૂર રાખવી, ત્યાં હવાની અવરજવર બરાબર હોય એ જોવું, અને ફાયર એક્સટિંગ્વિશર હંમેશા તૈયાર રાખવા. તમે જુઓ, આ સ્ટેપ્સમાં એન્વાયરમેન્ટ, મશીન અને પર્સનલ સેફટી ત્રણેય સિદ્ધાંતો ભેગા થઈને એક કમ્પ્લીટ સેફટી સિસ્ટમ બનાવે છે. તો આ બધી વાતો પછી નિયમો, ટૂલ્સ, પ્રોસેસ, આપણે એક મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ: સેફટી એટલે શું? શું એ ખાલી એક ચેકલિસ્ટ છે જેને આપણે ફોલો કરવાનું છે, કે પછી એ એક માઇન્ડસેટ છે, કામ કરવાની એક રીત છે જે આપણા દરેક નિર્ણયમાં દેખાવી જોઈએ? આખી વાત સમજ્યા પછી આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને?